નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસના જિગ્નેશ મેવાણી અનેક વખત પોતાના સવાલો સાથે ગુજરાત સરકાર એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર ઉપર આકરા પ્રહાર કરતા હોય છે। આ બધાની વચ્ચે જિગ્નેશ મેવાણી ફરી એક વખત મેદાને આવ્યા છે। તેમના દ્વારા સરકાર ઉપર લાલઘૂમ થવામાં આવ્યું છે। એટલું જ નહીં, તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખીને મોટી રજૂઆત કરી છે। આજે તેના વિશે જ વાત કરીશું। સૌથી પહેલા તો લેટરમાં સમજી લઈએ કે જિગ્નેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રીને કઈ રજૂઆત કરવામાં આવી છે અને શેને લઈને હવે જિગ્નેશ મેવાણી રાજ્ય સરકાર ઉપર ફરી એક વખત લાલઘૂમ થયા છે તેના વિશે। સૌથી પહેલા જો વાત કરવામાં આવે, જિગ્નેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે તમારી કચેરીમાં અને સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ વેતન ધારો લાગુ કરવાની બાબત। અહીં વાત એમ છે કે જિગ્નેશ મેવાણી છે તે ગયા હતા કોઈક વાત કરવા માટે થઈને અને એટલા જ માટે તેમને ત્યાંના જે કર્મચારી છે તેના સાથે વાતચીત કરી હતી। ત્યારે તેમને ખબર પડી હતી કે આ લોકોને લઘુત્તમ વેતન પણ ચૂકવવામાં આવતું જ નથી। તેના માટે જ થઈને તેમને પત્ર લખ્યું છે અને તેમને કહ્યું પણ છે અહીંયા કે અમે ગઈકાલે અમારા વિધાનસભા વડગામના રોડ રસ્તા અને મુક્તેશ્વર યોજનાને લગતા કેટલાક પ્રશ્નોની રજૂઆત માટે મુખ્યમંત્રીની કચેરીએ મુલાકાત કરવા આવ્યા હતા। તે જ સમયે તમારી કચેરી એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને એમનો પગાર પૂછતા જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે 10,000ની આસપાસ પગાર મળે છે। રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન પ્રમાણે તેમનો લિફ્ટમેન તરીકેનો પગાર 12,500ની આસપાસ હોવો જોઈએ। એટલે કે કર્મચારીઓને આવી કાળઝાળ મોંઘવારીમાં પણ એમના મહેનતના વેતનમાંથી દર મહિને 2,500 જેટલી રકમ ઓછી આપવામાં આવે છે અથવા તો તેમની કોઈક દ્વારા ઉપાચિત કરવામાં આવતી હોય તેવું પણ લાગી રહ્યું છે। અને ખાનગી કંપનીઓની જે ફેક્ટરીઓમાં માલિકો દ્વારા લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું ન હોય ત્યારે સરકારને એટલે કે આપશ્રીને એટલે અહીં મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું છે કે કામદારો તેની સાથે જ કર્મચારીઓને લઘુત્તમ વેતન છે તેને આપવામાં આવે। તેની સાથે જ તેમણે કહ્યું છે કે લઘુત્તમ વેતન નહીં આપવામાં આવતું હોય ત્યારે દીવા તળે અંધારા સમાન છે તેવું પણ અહીંયા દ્વારા જિગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું છે અને તેમને સમગ્ર અહીંયા જે મુખ્યમંત્રી છે તેમને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે જેટલા પણ લઘુત્તમ વેતન જેટલા કર્મચારીઓ છે તે લોકોને લઘુત્તમ વેતન પણ ચૂકવવામાં નથી આવતું। એમને કહ્યું કે એક લિફ્ટમેનનો પગાર 12,500ની આસપાસ હોવો જોઈએ, તેમ છતાં પણ તે લોકોને ફક્ત ને ફક્ત 10,000ની આસપાસ જ પગાર કેમ મળે છે તે પણ એક સવાલ છે। આ બધાની વચ્ચે જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર અને તેની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આડે હાથે લેતા શું કહ્યું હતું તે પણ સાંભળીએ। મિત્રો, 2 દિવસ પૂર્વે મારા વિધાનસભા વડગામના રોડ રસ્તાના કામ માટે અને એક તળાવ ભરવાની રજૂઆતને લઈને માનનીય મુખ્યમંત્રી કાર્યાલયમાં હું ગયો હતો। તમને જાણીને આઘાત લાગશે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ જે લિફ્ટમેન છે એને રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણેનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી। હા, મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એટલે પ્રાઇવેટ કંપનીના માલિક કોઈ ખાનગી કંપનીના માલિક એ લઘુત્તમ વેતન ન ચૂકવતા હોય, શોષણ કરતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી બને છે, મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે લઘુત્તમ વેતન જેવો પગાર સુનિશ્ચિત કરે। પણ એના બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી। એ બહુ જ આઘાતજનક બાબત છે। આખા ગુજરાતના સર્કિટ હાઉસમાં અમે જ્યારે જતા હોય ત્યારે જોવા મળે છે કે સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી। કલેક્ટર કચેરીમાં, એસપી કચેરીમાં, મામલતદાર કચેરીમાં, પ્રાંત કચેરીમાં, સરકારી ગેસ્ટ હાઉસમાં, સર્કિટ હાઉસમાં મોટા ભાગની જગ્યાએ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના આપણા કર્મચારી ભાઈ બહેનોને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી। નામદાર સુપ્રીમ કોર્ટે અને દેશની અનેક હાઈકોર્ટે વારંવાર પોતાના ચુકાદામાં કહ્યું છે કે લઘુત્તમ વેતન નહીં ચૂકવવું એ અમાનવીય છે, માનવ અધિકારનો ભંગ છે અને અત્યંત નિમ્ન કક્ષાનું શોષણ છે। આવું શોષણ, આવું માનવ અધિકારનું હનન માનનીય મુખ્યમંત્રીના કાર્યાલયમાં થતું હોય એક ભયંકર શોકિંગ બાબત છે। એટલે માનનીય મુખ્યમંત્રીની વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે તાબડતોબ તમે આ વાતનો કોગ્નિઝન્સ લો અને ફક્ત તમારી કચેરીમાં નહીં, સમગ્ર ગુજરાતની એક પણ સરકારી કચેરીમાં કે પ્રાઇવેટ કંપની કે ફેક્ટરીમાં એક પણ નાગરિક કર્મચારી લઘુત્તમ વેતન, સેલરી સ્લીપ, પીએફ એ જે શ્રમ કાયદાની જોગવાઈ છે એનાથી વંચિત ન રહી જાય એટલું સુનિશ્ચિત કરશો। ગુજરાત સરકારમાં અનેક એવા કૌભાંડો, ભ્રષ્ટાચાર જોવા મળે છે, પરંતુ જિગ્નેશ મેવાણી દ્વારા વધુ એક કૌભાંડ અને મોટો ભ્રષ્ટાચાર બહાર પાડવામાં આવ્યો છે।
જિગ્નેશ મેવાણી અનેક વખત રાજ્ય સરકાર ઉપર પ્રહારો કરતા હોય છે, પરંતુ હવે આ બધાની વચ્ચે એક સામાન્ય કામ એટલે કે રોડ રસ્તાના કામે જે બનાવવાના નહોતા એના માટે ગયા હતા અને તે જ સમયે તેમને આ કૌભાંડ સામે આવ્યું હતું. તેને લઈને જ હવે જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એક સામાન્ય વ્યક્તિનો આટલી મોંઘવારીમાં જે પગાર છે એમાં પણ સાઠગાંઠ થતી હોય રાજ્ય સરકારની તેવું પણ લાગી રહ્યું છે. એટલે કહી શકાય કે જિગ્નેશ મેવાણીએ ફરી એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આડે હાથે લીધા છે. જોકે જિગ્નેશ મેવાણી અનેક વખત પોતાના સવાલોને લઈને રાજ્ય સરકારને ટકોર કરતા હોય છે, ત્યારે ફરી એક વખત પત્રના માધ્યમથી જ જિગ્નેશ મેવાણી દ્વારા રાજ્ય સરકારને તેની સાથે જ મુખ્યમંત્રીને આડે હાથે લીધા હોય તેવું લાગી રહ્યું છે. કહી શકાય કે મોંઘવારીના સમયમાં પણ એક સામાન્ય વ્યક્તિ જે કામ કરી રહ્યું છે તેને પૂરતો પગાર નથી આપવામાં આવતો અને તેમાં પણ રાજ્ય સરકારની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ક્યાંક સાઠગાંઠ હોય તેવો મોટો ભ્રષ્ટાચાર જિગ્નેશ મેવાણી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જ્યારે તેઓ ત્યાં પોતાના કામથી ગયા હતા તે સમયે તમને એક લિફ્ટમેનને પોતાનો પગાર કેટલો છે તે પૂછ્યું હતું. તે જ સમયે એ કર્મચારી દ્વારા જ ખુલાસો કરવામાં આવ્યો હતો કે લગભગ તેમનો પગાર 12.5ની આસપાસ હોવો જોઈએ, તેમ છતાં પણ તેમને ફક્ત ને ફક્ત 10,000ની આસપાસ જ પૈસા આપવામાં આવે છે. એટલે કે 2,000 થી 2,500 રૂપિયા જાય છે ક્યાં તે પણ અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપર સવાલ ઉઠતો હોય તેવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે જિગ્નેશ મેવાણી દ્વારા જે આ કૌભાંડ તેની સાથે જ આ ખુલાસો બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.